નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। રાજપીપળા ખાતે ફરી સાંસદ મનસુખ વસાવાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે। સાંસદે કહ્યું છે કે ઉદ્યોગપતિઓ આદિવાસીઓની જમીનો લઈ મોટી હોટલ બનાવે છે, હોટલો બનાવી અહીંના આદિવાસીઓને નોકર બનાવે છે। અહીંના લોકો સાવધાન રહેજો, નહીંતર તો સાપુતારામાં જે પ્રકારની સ્થિતિ છે તેવી જ થશે। આ સાથે તેમણે વધુમાં કહ્યું કે જમીન આપો તો તેમને કહેજો અમને ભાગીદાર બનાવો। આવનારા દિવસમાં નર્મદાના તમામ ગામો પ્રવાસન ધામ બનવા જઈ રહ્યા છે। આપણે સાચવવાનું છે કે સ્થાનિકોને જ વધુ રોજગારી મળે, લોકોને જંગલ ન ખેડવા સલાહ આપતા સાંસદના પ્રવાસન અંગેના નિવેદનની પણ તેમણે ચર્ચા કરી છે। રાજપીપળા પાસે જૂના રાજનો રસ્તો મંજૂર થવાને લઈને પણ સાંસદે નિવેદન આપ્યું છે। ડેવલપમેન્ટ પ્રવાસન ક્ષેત્ર પણ જબરદસ્ત મોટું થવાનું છે, જોજો તમે, જબરદસ્ત મોટો। પણ એક મારી વિનંતી છે, આ રસ્તાઓનું કામગીરી તારે કેટલાક જો ઇન્ડસ્ટ્રી વાળા છે કે હોટલ ઉદ્યોગો વાળા આટા ફેરા મારે છે, એનાથી સાવધાન રહેજો ભાઈ। કોઈ જમીન આપી ના દેતા। સુરેશભાઈ ખબર છે હશે એટલે કોઈ જમીન આપી ના દેતા, અને આપો તો એને કહેજો ભાગીદાર અમને બનાવો। કારણ કે આવનારા દિવસમાં જોજો આ જુનારાજ એવું પ્રવાસન ધામ વિકસાવવાનું, કારણ કે આસપાસનું તમે લોકેશન જોજો, તમે મારા કોઈ ફોટો જોઈને ઘણા બધા લોકો પ્રભાવિત થાય છે, તો વાસ્તવમાં ત્યાં પ્રત્યક્ષ જશે શું થશે કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં જ્યારે પણ ડેવલપમેન્ટ થાય ત્યારે એનો લાભ સ્થાનિક લોકોને મળવો જોઈએ। જે પણ નાના મોટા હોટલ ઉદ્યોગ વેપાર ધંધા મેં કહ્યું છે આટલું મોટું ડેવલપ થાય પેલું સાપુતારાની જેમ સ્થાનિક પણ હોટલોમાં મજૂરી કરે, એ મજૂરી કરે એવું સ્થિતિનું નિર્માણ આપણે થવા દેવું નથી। કોઈ ખોટી વાતો કરતા હોય, કોઈ લોકોમાં ગેરસમજ ઊભી થાય, શબ્દસર બહુ વિસ્તૃત પૂરક એટલે મારી જેવું નથી, કેટલા અવળ ઝંડા હોય ને આ બધું આપણે થાય છે ને એ બધું ગમે ના। સંવાદદાતા પ્રવીણ પટવારી આપણી સાથે જોડાયેલા છે। પ્રવીણ, રાજપીપળા ખાતે ફરી સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે કે ઉદ્યોગપતિઓ આદિવાસીઓની જમીન લઈને મોટી મોટી હોટલો બનાવે છે ને એ જ હોટલમાં મજૂર તરીકે ત્યાંના સ્થાનિક લોકો કામ કરી રહ્યા છે, તેને લઈને સાવધાન રહેવાની તેમણે અપીલ કરી। જી ચોક્કસથી સોનલ, કે ગઈકાલે જે સાંસદ મનસુખ વસાવાનો સન્માન સમારોહનું એક આયોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને જેમાં મનસુખ વસાવાએ જે પોતાની સ્પીચમાં વાત કરી હતી એમાં ખાસ કરીને ઉલ્લેખ એવો કર્યો હતો કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર જે છે ને ત્યાં આ જે વિકાસ થયો છે, એવી જ રીતે માલતામોટ છે, જુનારાજ છે, અને આ જે વિસ્તાર છે ટોટલ એ પણ એવો કાયાપલટ થવાનો છે અને ઉદ્યોગ ક્ષેત્રે પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામવાનો છે। ત્યારે આ આખો જિલ્લો આદિવાસી જિલ્લો છે ને આ જિલ્લામાં આવેલી તમામ જમીનો આદિવાસીઓની છે, તો આદિવાસી જિલ્લાઓમાં આ જે વિકાસ થશે ને એ ઉદ્યોગપતિઓ હોટલોને બનાવશે તો તમે સસ્તામાં પોતાની જમીનો આપતા નહીં, કારણ કે પૈસા વપરાઈ જશે, પણ એમાં ભાગીદાર બની અને તમે તમારું પોતાનો વિકાસ કરજો। એટલે પહેલેથી જ જયારે આદિવાસીઓના વિકાસ માટે લડતા આવેલા મનસુખ વસાવાએ આ એક ટકોર કરી છે તમામ આદિવાસીઓને કે તમે જયારે પણ જમીન આપો કોઈને પણ તો એમાં ભાગીદાર થવાનો હિસ્સો કરજો, કાં તો નોકરી લેજો। એવી રીતે ટકોર કરીને હાલમાં તો મનસુખ વસાવાએ આદિવાસીને ચેતવ્યા છે, કારણ કે હવે જેમ જેમ ઉદ્યોગો વધતા જશે, પ્રવાસન વિભાગ વધતું જશે, તેમ તેમ નવા હોટલો અને મેનેજમેન્ટ આવતું જશે, તેમ તેમ જમીનોની જરૂર પડશે અને લોકો ખરીદશે, તો એમાં ભાગીદાર થવાની વાત કરી છે। જી પ્રવીણ, સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે મોટા ભાગે જ્યારે પણ કોઈ નવા વિસ્તારનું ડેવલપમેન્ટ થતું હોય છે ત્યારે ત્યાં રહેતા સ્થાનિક લોકો કે જે લોકો એ વાતથી અજાણ હોય છે અને એ અજાણતામાં જ એ લોકો ખૂબ જ ઓછી નજીવી કિંમતે પોતાની જમીન અથવા તો પોતાની જગ્યા વેચી દેતા હોય છે। એ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે ત્યાંના સ્થાનિક લોકો છે તેને હકીકત ખબર હોવી જોઈએ કે આપણા વિસ્તારનું ડેવલપ થઈ રહ્યો છે ત્યારે આપણા વિસ્તારની જમીનોના ભાવ શું છે। મોટા માથાઓ છેતરી જતા હોય છે આ લોકોને। જી ચોક્કસ સોનલ, હાલમાં એક પરિસ્થિતિ થાય છે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કેવડિયા વિસ્તાર છે તે કેવડિયા વિસ્તારમાં આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારને કારણે જમીનો છે તે આદિવાસીઓની છે, તો કોઈક ને કોઈક એક જમીનમાં 2 ભાગ હોય 3 ભાગ હોય, અને આ ભાગોને કારણે એક ભાગ વેચી લેતો હોય છે ને એને ભાડે આપી દેતો હોય છે ને એવી હાલમાં પરિસ્થિતિ થાય છે, જેને કારણે જે ઉદ્યોગપતિઓ હોય છે ને જે રોકાણકારો આવે છે તે સસ્તામાં આદિવાસીઓ પાસેથી પૈસા સસ્તામાં જે જમીનો પડાવી લેતા હોય છે ને પોતાના ઉદ્યોગ ધંધા
આપતા હોય છે અને એ જ જગ્યાએ એ જ મજૂરી જે પોતાનો માલિક હોય છે ત્યાં જે મજૂરી કરતો હોય છે એવી પણ પરિસ્થિતિ હાલમાં કેવડિયા કોલોની વિસ્તારોમાં જોવા મળી છે. તો એ વર્ષથી પરિસ્થિતિ ફરી આવી ના થાય એના કારણે મનસુખ વસાવાએ ફરીથી આ લોકોને ચેતવ્યા છે. જી પ્રવીણ, મનસુખ વસાવાએ ચેતવ્યા છે, વસ્તુ તો સારી છે, પરંતુ રાજપીપળામાં જે રીતે ડેવલપમેન્ટ અત્યારે થઈ રહ્યું છે, જી જી ચોક્કસ કે આ રીતે રાજપીપળા વિસ્તારોમાં પણ આવી જ પરિસ્થિતિ છે અને લોકો હાલમાં સસ્તામાં જમીનો શોધી રહ્યા છે. જો કે આ વિકાસને લઈને હાલમાં તો જે નર્મદા જિલ્લાનો વિકાસ જે છે 3000 સ્ક્વેર ફૂટથી વધારે ભાવ હાલમાં તો બોલાય છે. જંત્રી પ્રમાણે પણ ભાવ વધી ગયા છે. ત્યારે જે આદિવાસી વિસ્તારમાં જે આદિવાસીઓની જમીનો સસ્તામાં લેવા માટે હાલમાં તો ઉદ્યોગપતિઓ દ્વારા મોટામાં મોટા પ્રયાસો થઈ રહ્યા છે. જી પ્રવીણ, આભાર તમામ વિગતો માટે. જામનગરના